આગામી તારીખ 26મી ફેબ્રુઆરીથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ 10 અને 12ની પરીક્ષાઓની ભરૂચ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઓલે બોર્ડ પરીક્ષા સંદર્ભે માહિતી આપતા જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લામાં ધોરણ 10 બોર્ડની પરીક્ષામાં 32 કેન્દ્રો, 86 બિલ્ડિંગ અને 788 બ્લોકમાં 23,640 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 12 કેન્દ્રો ખાતે 38 બિલ્ડિંગના 325 બ્લોકમાં 9,700 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં બેસશે। ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 4 કેન્દ્રો ખાતે 19 બિલ્ડિંગના 169 બ્લોકમાં 3380 વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે। આ માટેના તમામ કેન્દ્ર સંચાલકો સાથે મીટિંગ કરી તેમને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે। સાથે જ દક્ષિણ ગુજરાત વીજ કંપની, એસટી વિભાગ અને પોલીસ વિભાગ સહિત સંબંધિત વિભાગોને પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને અગવડતા ન પડે તે માટે વિશેષ ધ્યાન રાખવા સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું છે। ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીમાં પણ કંટ્રોલ રૂમની વ્યવસ્થા છે। આ કંટ્રોલ રૂમનો નંબર પણ અમે શેર કરી દઈશું મીડિયામાં। બાળકને કે વાલીને કોઈ પણ પ્રકારની તકલીફ હશે, હોલ ટિકિટ સંબંધી હોય કે કેન્દ્ર સંબંધી હોય કે અન્ય કોઈ પણ પ્રકારની તકલીફ હશે અને જો જિલ્લા કંટ્રોલ રૂમ ઉપર અમને જાણ કરશે તો અમે પણ તેમની મદદ માટે પૂરતી વ્યવસ્થા કરીશું। એ નંબર પણ અમે શેર કરી રહ્યા છીએ। આની સાથે એસટી બસમાં પણ સૂચના અપાઈ ગઈ છે કે બાળકોને સમયસર ટ્રાન્સપોર્ટેશન પૂરું પાડે અને પરીક્ષા માટે સમયસર પરીક્ષા સેન્ટર ઉપર એમને લાવવા લઈ જવાની વ્યવસ્થા કરે। એ ઉપરાંત ભરૂચ રિક્ષા એસોસિએશનના મિર્ઝાભાઈ સાથે ચર્ચા થઈ છે અને એસોસિએશને અમને ખાતરી આપી છે કે કોઈ પણ પરીક્ષાર્થી બાળક જો ટ્રાફિકમાં અટવાયેલું હશે અથવા તો એને ટ્રાન્સપોર્ટેશનની કોઈ તકલીફ હશે તો રિક્ષા એસોસિએશન એમનો એક નંબર આપશે અને એ નંબર પર કોલ કરવાથી બાળકને જે કેન્દ્ર ઉપર જવું હશે એ કેન્દ્ર ઉપર એને લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવશે। આ તરફ ભરૂચના જય ભારત ઓટો રિક્ષા એસોસિએશન દ્વારા પણ મહત્વની જાહેરાત કરવામાં આવી છે। બોર્ડની પરીક્ષા દરમિયાન આકસ્મિક પરિસ્થિતિમાં વિનામૂલ્યે પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચાડવાની જાહેરાત જય ભારત ઓટો રિક્ષા એસોસિએશનના પ્રમુખ આબિદ મિર્ઝા બેગ દ્વારા કરવામાં આવી છે। આજે ભરૂચ જિલ્લાના શિક્ષણ અધિકારી સાથે અમારી ચર્ચા અંગતે અમે નિરાકરણ લીધું છે કે જે પણ વિદ્યાર્થી 10મા અને 12મા ધોરણમાં આપણી સ્કૂલ પ્રમાણે જતો હોય અને કોઈ પણ ગાડીની એમને ખરાબી હોય કે પેટ્રોલ ખતમ થઈ ગયું હોય કે એવી ઘણી સમસ્યા હોય કે અમારો હેલ્પલાઇન નંબર રિક્ષા એસોસિએશનનો હું જાતે આપીશ, જેનાથી છોકરાને બાળકને એના ઠેકાણા એને શાળા પાસે લઈ જાય રિક્ષા ચાલકો એવી અમે મદદ કરશું। અને એના કોઈ પણ ભરૂચ જિલ્લાના કોઈ પણ 10મા 12મા ધોરણવાળાને જ્યાં પણ વિદ્યાર્થીને જવું હશે એ ફ્રી ફંડ રિક્ષા એસોસિએશન તરફથી સુવિધા કરવામાં આવી છે। એટલે તમામ ભરૂચ જિલ્લાના વાલીઓને અને ખાસ કરીને વિદ્યાર્થીઓને વિડીયોના માધ્યમથી કહેવા માંગુ છું કે કોઈ પણ જાતની તકલીફ પડે તો રિક્ષા એસોસિએશનનો સંપર્ક કરજો, હું નંબર આપીશ, એના પર તમે જાણ કરો, તાત્કાલિક રિક્ષા આવશે અને તમને તમારા ઠેકાણે લઈ જશે, જેનો કોઈ પણ ચાર્જ આપવામાં નહીં આવશે। એવી હું મીડિયાના માધ્યમથી ભરૂચ જનતાને જાહેર અપીલ કરું છું। જય હિન્દ, જય ભારત।